જો આશા, અહીંથી એક લીમડા સુધી આ બધી જમીન આપણી છે. ઘરમાં નોકર ચાકર છે. તારે તો રાણીની જેમ રાજ જ કરવાનું છે. સારું બાબા, સારું. અને હા આશા, મારી એક વાત યાદ રાખજે, આ નોકર ચાકર ઉપર દયા કરવાની નહીં. એ રોજ રોદરા રડશે અને તારી પાસે પૈસા માંગશે. પણ એમની મહેનતનું તો આપણે આપવું જ પડે ને. મફતના રોટલા નથી ખાતા. આ લોકોને ટેવ પડી જાય. અને તારે પણ ખોટા ખર્ચા કરવાના નહીં. તું ખોટા ખર્ચા કરીશ ને એ મને બિલકુલ પસંદ નથી. અરે સારું બાપા, સારું. તમે તો પૈસાના પ્રેમમાં પત્નીને ના ભૂલી જતા. સારું હવે બકા, નહીં બોલું તને. ચાલ હવે ઘરે. એ દીકરા, આ માજીને કંઈક તો આપતો જા બેટા. કંઈક તો આપો એમને. તને કીધું કોઈની દયા નહીં ખાવાની. ચાલ હવે ગાડીમાં બેસ. ચાલ જલ્દી બેસ. તું ઘરે જા, હું દિનેશભાઈ જોડે બેસીને આવું છું. ઓ દિનેશભાઈ, શાંતિ? હો મોટા ભાઈ. હા, કેમ છો ભાઈ? એકદમ મજામાં. આ તો મને કાઈ નથી દેતો. તું તો દે દીકરા મને કાઈ. હા માની, બરે ઘરે ભૂલી ગયો છું. તમે તો કઈ નથી દેતા. ઉભો રહો, મારી માં આવું. દિનેશભાઈ, શાંતિ બીજું? તમારી ખેતીવાડી? મોટા ભાઈ, ખિસ્સામાં 10 રૂપિયા રખાયા છે, એનો હું કામ નથી કરી. અરે ના હોય તો ના આપો ને. તો ગરીબ માણસ દેવા તો પડે ને. લો માડી. સુખી અમા થા માડી, બેટા, સુખી થા. આશીર્વાદ લેવાય આવા કોઈ ગરીબ માણસ ના. અરે તારા ઘરમાં ખાવાના તો ઠેકાના નથી અને ભિખારીને ભીખ આપે છે. મોટા ભાઈ, દેવું પડે. ભીખ માંગે છે. મારી માએ તો મને શીખવાડ્યું છે કે આ બેટા આપણો એક રોટલો હોય ને એમાંથી અડધો રોટલો પણ કોઈ ગરીબને દેવો. આશીર્વાદ મળે. પ્રણામ બાપુજી. પ્રણામ બેટા. હો બેટા, આવ મારી પાસે આવ. બેસ. બોલો. મારો અમર છે ને એ દશામાની માનતાથી મળ્યો છે. એની માં દશામાની ખૂબ ભક્તિ કરતી. સાચું કહું ને બાપુજી, તો મેં મારા ઘરમાં પણ દશામાના વ્રત અને તપ કરતા મારી માને જોઈ છે. એટલે મને પણ દશામા પર ખૂબ જ શ્રદ્ધા છે. તારા જેવી ભક્તિવાન વહુ ઘરમાં હોય પછી મને અમરની શું ચિંતા? હા બાપુજી, તમે જરાય ચિંતા ના કરશો. પણ બેટા, અમર થોડો ગુસ્સાવાળો અને ચીડિયો સ્વભાવનો, એટલે તું એને સાચવી લેજે. ચાલો બેટા, હવે હું 4 ધામની યાત્રાએ જઉં છું, એટલે મારો ઠેલો લઈ આવો. સાચવીને જજો. હા બેટા. આવો આવો બાપુ, બેસો બેસો. હા, સારું લાગ્યું. આવો આવો બેહો. ના રે ભાઈ, મારે ઘેર જવાનું છે. હવે હું છે બેહો. ભાઈ, એમ ઘરે ન જાઓ. અમારે પણ બૈરી છોકરા છે. મને ખબર છે તમે નવું લગ્ન કરીને આવ્યા છો. હો, જુઓ મારા પપ્પા આવે છે. પપ્પા, ક્યાં જવાની તૈયારી કરી? અરે બેટા, હવે ભટકવાનું બંધ કર દે. વહુ ઘેર એકલી છે અને હું હવે જાત્રાએ જઉં છું. હિરેનભાઈ મોદીએ સિનિયર સિટીઝનની બસ કરી છે, એમની હાથે જાઉં છું. પપ્પા સાચવીને જજો. હા હા હા.
કહું છું, કોઈ સાંભળો, કોઈ ઘરમાં છે? હા બા. બેટા, કઈ મને આપો. મારા આશીર્વાદથી તમારા દુઃખના ડુંગર હટી જશે અને સુખના સાગર છલકાઈ જશે. કઈ હા. આપો બેટા. હા બા, તમે અંદર આવો. આવો બા, બેસો. હું કંઈક લઈને આવું છું. લો બા. આ શું છે? તું આ ડોશીને પૈસા આપે છે? મેં તને ના પાડી ને ડોશી, આજે સવારે મેં પણ તને ના પાડી ને તો મારા ઘર સુધી આવી ગઈ. ચાલ નીકળ. ગુસ્સો ના કર બેટા, મારા આશીર્વાદ લઈ લે. અરે આશીર્વાદ વાળી, ચાલ નીકળ. અમર, મને ખબર છે કે તમે બહુ સારા માણસ છો અને મારા પરમેશ્વર છો. તમે જેમ કહેશો ને હું એમ જ કરીશ. પણ તમે ગુસ્સો ના કરશો. આશા, આ કઈ પૈસાના ઝાડ નથી કે તું ગમે તેને આપીને ઉડાવી દે છે. અરે મારા નાથ, હું ક્યાં લૂંટાવું છું? હું તો બસ આપણું સંસાર સુખી રહે એ માટે થોડું દાન પુણ્ય કરું છું. પુણ્યદાન એ પણ મારા પૈસે. આશા, બહુ પુણ્યદાન કરવાનો શોખ હોય ને તો જાતે કમાઈને પુણ્યદાન કરો. એટલે તમે કહેવા શું માંગો છો કે આ સંપત્તિ પર મારો કોઈ અધિકાર નથી? હું તમારી પત્ની છું. જેટલો અધિકાર તમારો છે ને એટલો જ અધિકાર આ આશાનો પણ છે. સમજી ગયો. આ અમર સમજી ગયો. એટલે જ તું મારું બધું પચાવી પાડવા માંગે છે ને? આ તમે શું બોલો છો? ચાલ નીકળ. હું આ ઘર છોડીને ક્યાંય નહીં જાઉં. આ ઘર મારું પણ છે. તારા જેવી સ્વાર્થી માટે આ ઘરમાં કોઈ જગ્યા નથી. એવું ના કહેશો. હું નિરાધાર, મારો કોઈ જ આશરો નથી. હું આમાં ક્યાં જઈશ? મારી પર દયા કરો, મારી પર દયા કરો. જાય છે કે પછી ધક્કો મારીને બહાર કાઢું? હું નહીં જાઉં. ચાલ બોલ. ચાલ જા.
હે ભગવાન, મારા પતિ પરમેશ્વર મારાથી નારાજ થઈ ગયા છે અને મને ઘરની બહાર કાઢી મૂકી છે. હવે તમે જ મારો આશરો છો. દીકરી કાં તો સાસરીએ શોભે, કાં તો શમશાનમાં, પણ હું મારા પિયરે ક્યારેય નહીં જાઉં. હું મારું પૂરું જીવન તમારી સેવામાં અર્પિત કરી દઈશ. મેં તો ભૂખી અને તરસીએ આ મંદિરમાં આશરો લઈ લીધો, પણ મારા પતિ શું કરતા હશે? બસ કરાવે ડોશી, તું મને કેમ હેરાન કરે છે? બેટા, હું તને હેરાન કરવા નથી આવી. હું તારી ભૂલો સુધારવા તને જગાડું છું. જાગ બેટા. ભૂલ? આ અમર ક્યારે ભૂલ ના કરે. હે? બેટા, તું મને ભિખારણ સમજે છે, પણ હું કોઈ ભિખારણ નથી. હું તો જગતને આપવા વાળી મદદશામાં છું.
આશા, આશા, જાગો બેટા. અરે બા, તમે? બેટા, હું તારી માટે શું લાવી છું? શું લાવ્યા બા? હું તારા માટે ખાવાનું લાવી છું બેટા. પણ બા, તમે મારા માટે શું કામ હેરાન થાઓ? ના બેટા, તું તો મારી દીકરી છે. ગોડો આયેલા કયા કોફી આયેલા ગોડો આયેલા. હા 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 હા. આશા બેટા, કેમ છે હવે? સારું છે પૂજારી બાપા, પણ હવે હું આ મંદિરમાં કેટલા દિવસ રહીશ? મારા લીધે તમારે બધાને હેરાન થવું પડે છે. ના બેટા, આવું ના બોલ. આ તો જગતનો નાથ છે, ભોળો નાથ છે. એનો કોઈ નથી, તેનો આ ભોળો નાથ છે. ત્યારે જ્યાં સુધી આ મંદિરમાં રહેવું હોય ત્યાં સુધી રહે. આ દુખિયારી દીકરીની દયા કરી મંદિરમાં આશરો આપ્યો. હું આપનું ઋણ ક્યારે ચૂકવીશ? બેટા, બાપનું દીકરી પર, દીકરી પર બાપનું ઋણ નથી ચડતું. બેટા, તારી માએ મારી ખૂબ ભક્તિ કરી છે, પણ તું મને ઓળખી ના શક્યો. જા, આ સીધા માર્ગે જા, તને તારો માર્ગ મળી જશે.
આશા, ઓ આશા, જાગ બેટા, હું તને જગાડવા આવી છું. હું કોઈ લાચાર કે વૃદ્ધ ડોશી નથી. હું જાગતી દેવી દશામાં છું. સાંભળ બેટા આશા, આવતી અષાઢી અમાસના માત્ર 2 દિવસ બાકી છે. તું મારું વ્રત કરજે. હું તારા સંસારમાં સુખના સાગર છલકાવી દઈશ. આ શું થયું તમને? મારા પતિને શું થયું? એ દશામાં, અમારા પતિને શું થયું? કઈ નહીં, દશામાં તમારું સારું કરશે. દશામાં સારું કરજો. દશામાં, હે દશામાં. હે દશામાં, તમે તો ડગલે ને પગલે મારી રક્ષા કરી છે. તમે જે એ દાન આપ્યા એ પ્રમાણે મેં વ્રત પણ કર્યા અને વ્રત કરી મને મારા પતિ પણ મળી ગયા. પણ આ હાલતમાં સાજા કરો માં, સાજા કરો એમને, સાજા કરો માં, સાજા કરો માં. મારા પતિને સાજા કરો માં, મારા પતિને સાજા કરો. અરે આશા, તું આ બા કોણ છે? ના, આ બા નથી, આ તો સાક્ષાત દશામાં છે. દશામાં જય દશામાં. આશા, મારી આશા, તું મને એકલો મૂકીને ક્યાં ચાલી ગઈ હતી? હું ક્યાં જવાની હતી? હું તો આજ મંદિરમાં હતી. આશા, હું તારો ગુનેગાર છું. મને માફ કરી દે આશા, હું તારો ગુનેગાર છું. આશા, મને માફ કરી દે. મારી માફી ના માંગશો. અને જો તમારે માફી માંગવી જ હોય તો મારા દશામાંની માંગો, હું તારો ગુનેગાર છું આશા. જે આપણા બધાની રક્ષા કરે છે. હે દશામાં, સૌનું કલ્યાણ કરજો.
બેટા, મારા દ્વારે જે આવે છે એને હું મોં માંગ્યું આપું છું. હું આ કળયુગની જાગતી દેવી દશામાં છું. ધમધમે દશામાના 10 દિવસ વ્રત કર્યા, દશામાના 10 દિવસ ઉપવાસ કર્યા. ખરેખર દશામાં તો જાગતી જ્યોત છે. તમારી વાત સાચી છે. દશામાએ ડગલે ને પગલે મારી રક્ષા કરી છે. જો આ દશામાં ન હોત તો હું જીવતી પણ ના હોત. અરે બાપુજી, તમે આવી ગયા? બેટા અમર, આશા, હું 4 ગામની જાત્રા કરીને આવી ગયો છું. આવતા મેં તમારી બધી વાત સાંભળી છે, બધી વાત જાણવા મળી છે. માં દશામાની અપાર કૃપા થઈ છે. તો ચાલો આપણું ઘર તમારી રાહ જુએ છે.